નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 નો વિષય પલાશનું પ્રકરણ 11 દૂર શું નજીક શું ભણીશું. તો બાળ દોસ્તો, આ ગીતના કવિ છે ઉમાશંકર જોશી. તો આપણે સૌપ્રથમ ઉમાશંકર જોશીનો પરિચય મેળવીએ. તો કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસેના બામણા ગામે થયો હતો. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, અનુવાદ એમ સાહિત્યના અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું હતું. નિશ્ચિત, વિશ્વ શાંતિ, પારકા જણ્યા, હવેલી અને વિસામો એમના જાણીતા પુસ્તકો છે. તેમને ભારત દેશનો સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. હવે આપણે થોડો ગીતનો પરિચય મેળવીએ. તો આ ગીતમાં એક અજબ આશાવાદ વ્યક્ત થયો છે. જે સફરે નીકળે છે એને દૂર કે નજીકના ભેદ રહેતા નથી. એને માટે તો સફરનો આનંદ જ મુખ્ય છે. એવો ભાવ આ ગીતમાં રજૂ થયો છે. આ ગીત જીવનરૂપી યાત્રામાં સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે. તો હવે આપણે આ ગીતને સમજીશું. તો અહીં કહ્યું છે કે છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા કે હોડીને દૂર શું નજીક શું. તો અહીંયા હોડીના ઉદાહરણ દ્વારા કહ્યું છે કવિએ કે સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો એના લક્ષ્યને કોઈ ડગાવી શકતું નથી. જીવન એ અફાટ દરિયો છે અને જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આપણે આગળ વધવાનું છે. એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા કે હોડીને દૂર શું નજીક શું. જેવી રીતે સઢ ખુલે અને હોડી ચાલવા માંડે છે વાયરા દ્વારા, બરાબર, એમાં સુસ્વાતો પવન ભરાય અને વાહનને ગતિ મળે એવી રીતે ચાલે છે. એવી રીતે જો આપણું લક્ષ્ય નક્કી હોય, આપણી ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો એને કોઈ પણ રોકી શકતું નથી. સામે આભના તે આગળા ખુલે ને પંથ નવા ઝૂલે કે હોડીને દૂર શું નજીક શું. કે જો આપણે એ સફર કરીએ જીવનરૂપી નૈયામાં તો આગળ આપણને પ્રભુ પણ મદદ કરશે. એટલે કે આભ છે, હોડી ચાલતી તો આગળ આભના આગળા ખુલે છે. આગળ જેમ દરિયામાં જાય એમ વિશાળ આકાશ આપણને દેખાય છે ને નવો રસ્તો પણ હોડીને દેખાય છે. એવી રીતે જો આપણા કોઈ પણ કાર્યક્રમમાં આપણી ઈચ્છા શક્તિ પ્રબળ હોય, લક્ષ્ય નક્કી હોય તો આપણને આભરૂપી આગળા પણ ખુલી જાય છે. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે કે હોડીને દૂર શું નજીક શું. તેના પહોળા પાલવ ખુલે છે અને દૂર દૂર તે ઝીણું ફરકે છે અને ઝીણું ઝીણું હસે છે. કૂદી કૂદી દે તારલાને તાલી હંસત મતવાલી. કે જ્યારે વાવાઝોડું આવે ત્યારે હોડી કૂદી કૂદીને તારલાને તાળી આપવા જાય છે. એવી રીતે જ્યારે જીવનમાં કંઈ પણ મુશ્કેલી આવે ત્યારે આપણે તેની સામું હસીને તેની સામું ઝઝૂમવાનું છે. આપણે ડગી જવાનું નથી કે હોડીને દૂર શું નજીક શું. કદી ઝંઝાને ભીંજણે રમંતી તુફાને ભમંતી કે હોડીને દૂર શું નજીક શું. કે ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે પણ છતાં હોડી એની મસ્તીમાં તુફાનમાં ભમતી હોય છે, બરાબર. એવી રીતે આપણા જીવનમાં પણ ગમે એટલા તકલીફો આવે તો પણ આપણે હસતું મોઢું રાખી અને આગળ વધવાનું છે. એ તો સરખા સમોડાને ભેટે ત્રિકાળને ત્રિભેટે હોડીને દૂર શું નજીક શું. અને તે સરખા સમોડાને મળે છે, ત્રિકાળને ભેટે છે, હોડીને દૂર શું નજીક શું. આજ બીજ કળા દેખીને ઉપડી પૂનમેની ઢુકડી કે હોડીને દૂર શું નજીક શું. કે બીજના સુકન લઈ અજવાળિયામાં બીજ કલામાં હોડી નીકળે છે. એના મુસાફરના લક્ષ્ય અને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહેતી નથી ને જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી જાય છે. લાંબો પથ છે, વાત વાતમાં ઝડપથી અને સહજ રીતે કપાઈ જાય છે. હોડીને દૂર શું નજીક શું. એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું બાકી ન કાંઈ રાખ્યું કે હોડીને દૂર શું નજીક શું. કે દરિયામાં મુસાફરી કરવા ખાસ તો દિશા જાણવી જરૂર હોય છે અને ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, એ ક્યારેય સ્થાન બદલતો નથી. તેથી દિશા દર્શન માટે જેમ હોડીએ ધ્રુવનું સ્થાન તાક્યું છે એવી રીતે આપણે પણ આપણા જીવનરૂપી નૈયામાં એક જ લક્ષ્ય સાથે, એક જ ધ્યેય સાથે આગળ વધતા રહેવાનું છે.
હોડીને દૂર શું નજીક શું. સોને છોડે એ શહેરના મિનારાને ભૂમિના કિનારા, કે હોડીને દૂર શું નજીક શું. ભલે લક્ષ ગમે એટલું દૂર રહ્યું પણ આપણે પહોંચી જઈશું એમ. હોડી જ્યાં જવાનું હોય આ છેડેથી પેલા છેડે, બરાબર, અફાટ દરિયો હોય છતાં પણ તે પહોંચી જાય છે, અને દૂર શું કે નજીક શું. એવી રીતે આપણે આપણી પ્રબળ ઈચ્છા શક્તિથી આપણા લક્ષ્ય તરફ જરૂરથી પહોંચીશું. હવે આ ગીતને આધારે અહીં શબ્દાર્થ છે જેને આપણે અર્થ મેળવીશું. તો પ્રથમ છે કે ભૂમિ તો પૃથ્વી, જમીન, પ્રદેશ. પંથ એટલે માર્ગ, સંપ્રદાય. હંસત એટલે હસવું તે. ઝંઝા એટલે પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ. ડુકડું એટલે નજીક. મરક એટલે મંદ મંદ હસવું. પાલવ એટલે સાડલાનો લટકતો છેડો. હવે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જોઈશું. તો પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું એને કહેવાય સઢ. થાંભલાના જેવું ઊંચું ચણતર મિનારા. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ એને કહેવાય ઝંઝા. જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ એટલે ત્રિભેટો. હવે બાળમિત્રો, ગીતને આધારે અહીં વાતચીત દ્વારા આપણે પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે કે તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે? તો હું મહેસાણા શહેરમાં રહું છું. અમે જ્યારે કાંકરિયા ફરવા જઈએ છીએ ત્યારે કાંકરિયા તળાવમાં હોડીમાં મુસાફરી કરીએ છીએ. આ ઉપરાંત અમે આબુ ફરવા ગયા હતા ત્યારે નખી તળાવમાં હોડીની મુસાફરી કરી હતી. પ્રશ્ન 2, તમે ક્યાં ક્યાં હોડીને જોઈ છે? તો મેં અમદાવાદના કાંકરિયા તળાવમાં, સાબરમતી નદીમાં અને આબુના નખી તળાવમાં હોડીને જોઈ છે. આ ઉપરાંત ટીવી પર ઘણી બધી વાર હોડીને જોઈ છે. આગળ જોઈશું. પ્રશ્ન 3, તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ તો શું કરશો? તો હું દરિયામાં વચ્ચે ફસાઈ જાઉં તો ધીરજ રાખીને મદદ મળે એની રાહ જોઈશ. હિંમત હાર્યા વિના ભગવાનને પ્રાર્થના કરીશ કે મને સંકટમાંથી બચાવી લે. હું મારી બુદ્ધિ અને શક્તિ દ્વારા પ્રયત્ન કરીશ. પ્રશ્ન 4, તમને હોડીમાં બેસવું ગમે? કેમ? તો હા, મને હોડીમાં બેસવું ગમે છે. હોડીમાં બેસીને પાણીમાં સફર કરવાથી ખૂબ જ આનંદ આવે છે. 5, જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે? શું? તો હા, મેં જીવનમાં IPS ઓફિસર બનીને દેશની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આગળ જોઈશું. પ્રશ્ન 2, કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્ય બનાવો, જેમ કે કિનારા, મિનારા વગેરે. તો આપણે પ્રાસવાળા શબ્દોની નોંધ કરીશું અને આપણે વાક્ય પણ બનાવીશું. તો પ્રથમ શબ્દ છે ખુલે તો ઝૂલે. વાક્ય બનાવીએ કે માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે કે બાળક ઝૂલે પોઢિયું છે. બીજો શબ્દ ફરકે, મરકે. વાક્ય બનાવીએ મંદિર ઉપર ધજા ફરકે છે જોઈને ભક્તો મરકે છે. ત્રીજો તાલી તો મતવાલી. તો સૌ રંગે રમે છે રાસ દેતા તાલી મતવાલી રે. ચોથો શબ્દ રમંતી તો ભમંતી. તો વાક્ય પ્રયોગ કરીશું કે આંગણે રમતી ભમતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું. પાંચમો શબ્દ ભેટે તો ત્રિભેટે. વાક્ય પ્રયોગ ભેટે ઝૂલે છે તલવાર આજ મારી એ ત્રિભેટે ઝૂલે છે. છઠ્ઠો શબ્દ ઉપડી તો ઢુકડી. તો અમારી બસ એવી ઝડપે ઉપડી કે હવે દ્વારકા નગરી સાવ લાગે ઢુકડી. પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? તો દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે. એ ક્યારેય સ્થાન બદલતો નથી. તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. પ્રશ્ન 2, હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? તો સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય ને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી. તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે. પ્રશ્ન 3, હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? તો કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે. અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, મંજિલ નક્કી છે, પ્રબળ ઈચ્છાશક્તિ છે, સાહસ છે, તો પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે.
પ્રશ્ન 4. હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે? તો લક્ષ્ય નક્કી હોય, પ્રબળ ઈચ્છા શક્તિ હોય, હોડી હોય પણ હોડીને ગતિ ન હોય તો એનો કશો અર્થ નથી. સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું. એમાં સુસવાતો પવન ભરાય ને વહાણને ગતિ મળે છે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે ને હોડીનું સમતોલન પણ જળવાય છે. પ્રશ્ન 5. પૂનમેની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? તો બીજના શુકન લઈને અજવાળિયામાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહેતી નથી. જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પંથ વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો. તેથી પૂનમેની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. આગળ જોઈશું. પ્રશ્ન 4. નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. વાક્ય 1. ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે આકાશમાં ધ્રુવનો તારો ધ્યાનથી જોવો. જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. જીવનમાં કોઈ પણ લક્ષ્ય ન હોવું. તો ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. તો ત્યાં આપણે સાચાની નિશાની કરીશું. વાક્ય 2. એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. એકવાર નિરાશા સાંપડ્યા પછી બેસી જવું કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેની હિંમત હારી જવી. તો એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. તો એ વાક્ય આગળ આપણે સાચાની નિશાની કરીશું. આગળ જોઈશું. 3. પૂનમેની ઢુકડી એટલે લક્ષ્ય ક્યાંય ન દેખાવું, લક્ષ્ય પ્રાપ્તિથી ખૂબ દૂર હોવું કે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. તો પૂનમેની ઢુકડી એટલે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. આગળ જોઈશું. પ્રશ્ન 5. કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દો છે ભૂમિ, ઝંઝાવાત, પાલવ અને હસ્તી. તો પ્રથમ વાક્ય છે કે દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે. તો ઝંઝાવાત થાય છે. 2. હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી. તો ભૂમિના કિનારા છોડી. 3. નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે. તો નદી મંદ મંદ હસતી દોડે છે. 4. રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે. તો પાલવ પકડીને દોડે છે. આગળ જોઈશું. પ્રશ્ન 6. આપેલા શબ્દોનો ઉપયોગ કરી કવિતાની રચના કરો. તો શબ્દો છે રાત્રિ, તારા, નભ, કાળું, સાડી, પાલવ, ચમકતા અને અમાસ. તો આપણે કવિતા બનાવીશું કે અમાસ તણી રાત્રિએ નભમાં તારા ચમકતા સાને. પાલવ તણી સાડીમાં આ કાળું ટપકું સાને. આગળ જોઈશું. પ્રશ્ન 7. ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો સૌપ્રથમ આપણે આ ફકરો વાંચીશું અને ત્યારબાદ એના ઉત્તર મેળવીશું. તો અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટોપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાની બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેને પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત છે તો ફરીથી પ્રયત્ન કરી શકશે. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. મા અને બચેન્દ્રી પાલેને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક પગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. રસ્તો આપોઆપ મળી જશે. અને તેણે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંજિલ પર હતી. એ ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા, નિષ્ફળ જનારાઓને એવું કહ્યું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માનવ શરીરથી નહીં, મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. તો આપણે આ ફકરો વાંચ્યો એને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું.
તો પ્રથમ પ્રશ્ન છે કે શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? તો અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. પ્રશ્ન 2. અરુણિમાને પીછેહઠ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? તો અરુણિમાને તેની માતા અને બચેન્દ્રીપાલે કહેલી વાતથી પ્રેરણા મળી. તેમણે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. પ્રશ્ન 3. અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો? તો અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવાનો હોય છે. પ્રશ્ન 4. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? તો જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી, એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. પ્રશ્ન 5. અરુણિમાને મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? તો અરુણિમાને મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. આગળ જોઈશું. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવો. ઉદાહરણ છે કે રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો જુઓ પ્રશ્નો બનાવે છે કે રાજને ગુલાબી રંગની પેન કોણે આપી? તો રમાએ. બીજો પ્રશ્ન, રમાએ ગુલાબી રંગની પેન કોણે આપી? તો રાજને. ત્રીજો પ્રશ્ન, રમાએ રાજને શું આપી? તો ગુલાબી રંગની પેન. 4. રમાએ રાજને કેવા રંગની પેન આપી? તો ગુલાબી રંગની. પાંચમો પ્રશ્ન, રમાએ રાજને ક્યારે પેન આપી? તો રવિવારે. બરાબર. એવી રીતે અહીંયા વાક્ય આપેલું છે કે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઝડપથી પહોંચે છે. તો જુઓ, આશ્વી ફિલિપને સાંજે 7 વાગે રેલવે સ્ટેશન 4. આ રેખાંકિત શબ્દો પરથી આપણે પ્રશ્નો બનાવીશું. તો આ વાક્યને આધારે આપણે ઓછામાં ઓછા 8 પ્રશ્નો બનાવવાના છે. બરાબર. તો પ્રથમ પ્રશ્ન બનાવીએ કે કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? બીજો પ્રશ્ન બનાવીશું કે આશ્વી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? ત્રીજો પ્રશ્ન, આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચે છે? ચોથો પ્રશ્ન, આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે? પ્રશ્ન 5, આશ્વી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? છઠ્ઠો પ્રશ્ન, આશ્વીના ભાઈનું નામ શું છે? પ્રશ્ન 7, ફિલિપની બહેનનું નામ શું છે? પ્રશ્ન 8, સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર કોણ ઝડપથી પહોંચે છે? તો આવા પ્રશ્નો તમારે બનાવવાના છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 9, વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટાની નિશાની કરો. તો પ્રથમ વાક્ય છે કે અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખોખો વધુ ગમે છે, પણ કબડ્ડી એ ગમે છે. આરવ અને આરતીને 7 તાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. તો વાક્યનો અર્થને સ્પષ્ટ ન કરતો એના પર આપણે ચોકડો મારવાનો છે. બરાબર. તો અનંત, અનિતા, અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી. આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે. આકાશ અને અવનીને ખોખો અને કબડ્ડી બંને ગમે છે. અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ જ ગમે છે. તો અનંત, અનિતા, અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી આ વાક્યને સ્પષ્ટ કરતો નથી. બરાબર. તો તેના ઉપર ચેકડો મારીશું. બીજું આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે, આ પણ અર્થ સ્પષ્ટ કરતું નથી, તો એના ઉપર પણ આપણે ખોટાની નિશાની કરીશું. આકાશ અને અવનીને ખોખો અને કબડ્ડી બંને ગમે છે, તો આ સ્પષ્ટ કરે છે. બરાબર. અને અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ જ ગમે છે, આ પણ અર્થ સ્પષ્ટ કરતું નથી, તો તેના ઉપર પણ આપણે ખોટાની નિશાની કરીશું. આગળ જોઈશું. 2, રવિવારે મમ્મી, પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. તો
જામનગર જનારા ઘરના બધા જ સભ્યો ત્યાં રોકાઈ ગયા. બ. કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા. ક. રવિવારે મમ્મી પપ્પા કાકા કાકી દાદી અને સુરેશ ભાવનગર ગયા. અને ડ. રવિવારે ઘરના કુલ 6 સભ્યો જામનગર ગયા. તો અર્થ સ્પષ્ટ ન કરતા હોય તે વાક્યો. તો જામનગર જનારા ઘરના બધા જ સભ્યો ત્યાં રોકાઈ ગયા એ અર્થ સ્પષ્ટ કરતું નથી, તો તે આપણે ખોટાની નિશાની કરીશું. બ. કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા, ત્યાં પણ આપણે ખોટાની નિશાની કરીશું. ક. રવિવારે મમ્મી પપ્પા કાકા કાકી દાદી અને સુરેશ ભાવનગર ગયા, ત્યાં પણ આપણે ખોટાની નિશાની કરીશું. અર્થ સ્પષ્ટ કરતું વાક્ય છે કે રવિવારે ઘરના કુલ 6 સભ્યો જામનગર ગયા. ત્રીજું વાક્ય, મહેશ, રમેશ, ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ક્યારેય બેઠકમાં ન જોડાય. તો અ. રમેશ, ભાવેશ, જયેશ અને સતીશના દાદા રોજ બેઠકમાં જોડાય છે. આ સ્પષ્ટ કરતું નથી, તો ત્યાં ખોટાની નિશાની કરીએ. બ. સતીશ અને કલ્પેશના દાદા સિવાય બધાના દાદા રોજ બેઠકમાં જોડાય છે. આ પણ સ્પષ્ટ કરતું નથી, તો ત્યાં પણ આપણે ખોટાની નિશાની કરીએ. ક. કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં આવે છે, તો તે આપણે ખોટા એ અર્થ સ્પષ્ટ કરે છે, બરાબર. અને ડ. ભાવેશના દાદા ભાગ્યે જ બગીચાની બેઠકમાં જોવા મળે છે, તો ત્યાં પણ આપણે ખોટાની નિશાની કરીશું. આગળ જોઈશું. પ્રશ્ન 10. પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો. વાક્ય 1. એકવાર સડ ભર્યા ફૂલ્યા અને વાયરા ખુલ્યા. તો પદ્ય છે, તો આપણે એનું ગદ્યમાં રૂપાંતર કરીએ કે જે સફર કરે છે એની હોડીના સડમાં દરિયાઈ વાયરો ભરાતા સડ ફૂલે છે અને હોડીને ગતિ મળે છે. બીજું વાક્ય છે કે સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે, તો સામે આપના તે આગળા ખુલે અને પંથ નવા ઝૂલે. 3. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મળકે. તો દૂર તેના પહોળા પાલવ ફરકી રહ્યા છે અને મંદ મંદ મળકે છે. 4. તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે, તો એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું બાકી નકાઈ રાખ્યો. આગળ જોઈશું. પ્રશ્ન 11. ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. વાક્ય 1. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર થયો. કરો કે કર્યો, તો થયો અને કરો ઉપર ચેકડો મારીશું. 2. કવિ કલાપીએ અનેક કાવ્યો બનાવી હતી, રચના કરી હતી કે લખ્યો હતો, તો આવશે લખ્યો હતો, તો બનાવી હતી અને રચના કરી હતી ઉપર ચેકડો મારીશું. 3. શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે કે બોલે છે, તો વ્યક્ત કરે છે, તો કહે છે અને બોલે છે ઉપર ચેકડો મારીશું, બરાબર. તો મિત્રો, જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.